નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણા વિડીયોમાં વાત કરશું કે મગફળીમાં કાળી ફૂગથી બચવા આપણે શું કરવું. અત્યારે જોઈએ તો ગુજરાતમાં ઘણા બધા વિસ્તારમાં મગફળીનું વાવેતર આપણે થયું છે અને અત્યારે મગફળી આપણે 25 થી લઈને 30 દિવસ સુધી સમયગાળો પણ થઈ ગયો છે અને 30 દિવસ કરતાં ઘણા બધા ખેડૂત મિત્રોએ જે આગોતરી મગફળી વાવી છે તો 1.5 મહિના જેટલો સમયગાળો પણ થઈ ગયો છે. તો એમાં અત્યારે શું થાય કે રનિંગ અત્યારે ઘણો બધો ટૂંકમાં ઘણા બધા સમયથી આપણે વરસાદ ચાલુ રહીએ છે. તો તેના કારણે અત્યારે જોઈએ તો કે ઘણા બધા વિસ્તારમાં અત્યારે કાળી ફૂગનું અત્યારે ઉપદ્રવ વધશે. તો આપણે કાળી ફૂગથી બચવા શું કરવું અને કાળી ફૂગ આપણા આવવાના કારણો શું છે તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપવાના છે. તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે. અને હા, હજી સુધી જે ખેડૂત મિત્રોએ ખાસ કરીને આપણી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઇબ બટન છે તેના ઉપર ક્લિક કરી દો અને આપણે નીચે લાઇકનું બટન છે તેના ઉપર ક્લિક કરી દો. એટલે શું કે બીજા ખેડૂતો જે ટૂંકમાં આપણે જોતા હોય વિડીયો તેના સુધી પણ પહોંચે. અને હવે આપણે વાત કરીએ કે કાળી ફૂગના આપણે નિયંત્રણની. તો કાળી ફૂગ તો છે, તો આપણે જે કાળી ફૂગથી ટૂંકમાં જે કાળી ફૂગથી જે રોગ થાય છે તેને આપણે વાત કરીએ તો કોલા રોટ કહેવાય, કે આપણે એને ઉકસુકનો રોગ તરીકે ઓળખતા હોય છે. તો હવે તે એસ્પરજીલસ નાઇજર નામની ફૂગથી થાય છે, બરોબર. અને આ આપણે થાય ને તો એ એક જમીનજન્ય ફૂગ છે તેમજ બીજજન્ય ફૂગ છે કાળી ફૂગી, બરોબર. તો કાળી ફૂગ કઈ રીતે આવે તો કે આ જમીન છે, બરોબર. તો તેના સાથે જ્યાં મગફળીનો છોડવો ટચ થતો હશે ને એ બંને વચ્ચેનો જે સંપર્ક છે ને જમીન અને મગફળી વચ્ચેનો, ત્યાં એને ધીમે ધીમે પ્રસરે. હવે ત્યાં પ્રસરે એટલે શું થશે કે ધીમે ધીમે કાળું થાય અને જે જમીનની નીચે આપણા મગફળીના મૂળ છે અને જમીનની ઉપરનો ભાગ એ બંને વચ્ચે છે એ કનેક્શન તોડી નાખે. એટલે જમીનમાંથી જે મગફળીનો છોડવો છે કાંઈ ન્યુટ્રિયન્ટ નથી લઈ શકતો કે કાંઈ લઈ નથી શકતો. તેના કારણે શું થાય, મગફળીનો છોડવો છે એ ધીમે ધીમે બ્રાઉન કલરનો થાય, પછી પીળો થાય ને પછી ધીમે ધીમે સુકાઈ જાય અને ઢળી જાય, બરોબર, એ નષ્ટ પામે. તો આ રીતે કાળી ફૂગ પ્રસરતી હોય. અને બીજું એનું કારણ શું હોય કે એક તો એને જે જમીનજન્ય ફૂગ હોય તો એ કે જમીનમાં જ રહેતી હોય. જ્યારે એને ભેજ મળે, માનો કે આપણે ઉનાળામાં કોઈ પણ પાકનું વાવેતર કર્યું હોય તો ત્યારે સપોઝ માનો કે જમીનમાં ફૂગ છે પછી નિષ્ક્રિય સ્વરૂપમાં વહી ગઈ હોય, બરોબર. પછી જ્યારે માનો કે વરસાદ પડે અથવા આપણે પિયત આપી તો ત્યારે એ ફૂગ છે પાછી એક્ટિવ થતી હોય. એટલે આ બધા ટૂંકમાં એના કારણો છે. બીજા કારણોની વાત કરીને કે આ ફૂગ વધારે ક્યારે આવે તો કે અત્યારે આપણે મગફળી વાવી, પછી વરસાદ આવ્યો, વરસાદ પછી તરત તડકો આવે, તડકા પછી પાછો વરસાદ આવે, બરોબર. તો તાપમાન જ્યારે વધે ને ત્યારે આ ફૂગનો ઉપદ્રવ વધતો હોય. પછી કન્ટિન્યુ ટૂંકમાં આપણા જમીનમાં ભેજ રહીએ, કે આપણા જમીનમાં ભેજનો આપણે માનો કે 10-15 દિવસ સુધી ખરાર જ ન દઈએ, બરોબર, વરસાદ અને ચાલુ હોય ને તડકો જ ન આવે તો તેના કારણે પણ આ ફૂગ આવવાના ચાન્સ વધી જાય છે. પછી આપણે જ્યારે બિયારણ આપણે લઈ આવ્યા હોય અને બિયારણ આપણે ભેજવાળું માનો કે થઈ જાય અને વાવ્યા પહેલાં આપણે ભેજવાળું થઈ જાય ને તો તેવા સમયગાળામાં પણ આપણે એવા સંજોગોમાં પણ આપણે જે ફૂગ છે આ કાળી ફૂગ એના આવવાના ચાન્સ વધી જતા હોય. પછી આપણે સપોઝ બિયારણને પટ નથી માર્યો તો એવા સમયગાળામાં પણ આ ફૂગ આવવાના ચાન્સ વધી જતા હોય. તો આ બધા એના કારણો છે કે આ બધા કારણોથી આપણે જે કાળી ફૂગ છે તો તે આપણે આવી જતી હોય. અને શરૂઆતના સ્ટેજમાં આવે એટલે સમજો કે 20 થી 25 દિવસની જ્યારે મગફળી થાય ત્યારે આપણા ફૂગ આવતી હોય. તો આપણે માનો કે જે લોકોએ બિયારણનો પટ માર્યો છે તો તેને એટલો બધો વાંધો નહીં આવે, માનો કે જે ફૂગ હશે તો એટલો બધો ટૂંકમાં આપણા પાકને નુકસાન નહીં કરે. એટલે આપણે ફૂગ આવ્યા પહેલાં આપણે એના આગોતરા પગલાં તરીકેની વાત કરીને કે તો ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ જે બેક્ટેરિયા આવે એ આપણે કોઈ વર્મી કમ્પોસ્ટ છે, એરંડીનો ખોળ છે અથવા આપણે માનો કે રેતી સાથે મિક્સ કરીને જ્યારે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે આપણે આખા ખેતરમાં આપણે ઉડાડી દેવાના. એટલે તેનાથી આપણે જે કાળી ફૂગ છે તેમાં સારામાં સારું નિયંત્રણ મળે. અને તેના ઓપ્શનમાં વાત કરીએ તો કે સેફગ્રો કરીને પ્રોડક્ટ છે, તો એમાં ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ, પછી બેસિલસ જેવા અલગ અલગ 5 થી 6 પ્રકારના બેક્ટેરિયા આવે, બરોબર. અને એ લાયોફિલાઇઝેશન ટેકનોલોજીથી બનેલી પ્રોડક્ટ છે. તો એ પણ આપણે ઉપયોગ કરી કે એમનો પણ 250 ગ્રામ પ્રતિ આપણે એકરનો ડોઝ છે, 2.5 વીઘામાં 250 ગ્રામ એટલે વીઘે 100 ગ્રામ જેવો એનો ડોઝ છે. એ પણ આપણે એરંડીનો ખોળ અથવા વર્મી કમ્પોસ્ટ છે અથવા રેતી સાથે મિક્સ કરીને આપણે આખા ખેતરમાં પૂંખી દેવાનું, બરોબર. તો એ આપણે આગોતરા પગલા તરીકેની વાત થઈ કે જ્યારે માનો કે 20 થી 25 દિવસની અથવા મગફળી થાય અથવા માનો કે એમ લાગે કે હવે કાળી ફૂગ આવવાનું એવું ક્યાંક દેખાય છે તો એ પહેલાં આપણે આગોતરા પગલા તરીકે આપણે આ કરી લેવાનું. એટલે શું છે કે લાંબા ગાળાનું નિયંત્રણ મળે અને જે કાળી ફૂગ છે એનો આપણે અગાઉથી જ આપણે એનો કંટ્રોલ કરી શકીએ. હવે જે ખેડૂત મિત્રોને કાળી ફૂગ આવી ગઈ છે વધારે પ્રમાણમાં, બરોબર, તો એનો આપણે કંટ્રોલ કઈ રીતે કરવો, એમાં આપણે રાસાયણિક નિયંત્રણની વાત કરીને તો કે કાર્બેન્ડાઇઝિમ પ્લસ મેન્કોજેબ એટલે કે જે આપણે સાપ પાવડર આવે, બરોબર,
તો તે છે કોઈ પણ સારી કંપનીનો તમે વાપરી શકો. એ 50 ગ્રામ પ્રતિ 15 લીટર પંપ આ પ્રમાણ રાખીને જ્યાં કાળી ભૂખ છે ત્યાં આપણે ડ્રિન્ચિંગ કરવાનું છે. એટલે માનો કે નોઝલ કાઢી નાખવાની અને અહીંયા ડ્રિન્ચિંગ કરવાનું છે. આખા ખેતરમાં છંટકાવ તો કરવાનો જ, પરંતુ જ્યાં કાળી ફૂગનો ઉપદ્રવ તમને એવું લાગે કે અહીંયા વધારે દેખાય છે, એ ઘેરામાં વધારે દેખાય છે, તો એટલા એરિયામાં આપણે એ નોઝલ કાઢીને આપણે ડ્રિન્ચિંગ કરી દેવાનું. તેના પછી બીજા એક દવાની આપણે વાત કરીએ તો કે ટેબુકોનાઝોલ પ્લસ સલ્ફર. એટલે આપણે ખેડૂતો આપણે ટેબુ સલ્ફરના નામે ઓળખતા હોય, એ પણ તમે કોઈ પણ સારી કંપનીનું લઈને એનો આપણે ડોઝ છે 30 ગ્રામ પ્રતિ 15 લીટરના પંપમાં આપણે રાખીને એને પણ આપણે ડ્રિન્ચિંગ કરવાનું છે. બરોબર. તો આ બીજા ટેકનિકલની વાત થઈ. ત્રીજા ટેકનિકલની હું વાત કરું તો કે પાયરાક્લોસ્ટ્રોબિન બરોબર આવે છે, એ આપણે 20% WG ફોર્મમાં આવે. તો એ આપણે 12 થી 15 ગ્રામ પ્રતિ 15 લીટરના પંપમાં આપણે એનો પણ આપણે સ્પ્રે કરી શકીએ. પછી થાયોફિનાઇટ મિથાઇલ કરીને 70% WP ફોર્મમાં આવે, જે આપણે રોકો છે એ આપણે બ્રાન્ડથી અત્યારે માર્કેટમાં વેચાય. બીજી ઘણી બધી પણ કંપની ટૂંકમાં સારી હશે તો એનો કોઈ પણ તમે સારી કંપનીનો તમે લઈ શકો. તો એનું આપણે પ્રમાણની વાત કરું તો 15 ગ્રામ પ્રતિ 15 લીટર પંપ બરોબર. થાયોફિનાઇટ મિથાઇલ 70% WG ફોર્મ 70% આવે બરોબર. તો એ આપણે 15 ગ્રામ પ્રતિ 15 લીટર પંપ. એટલે આ જે આપણે પાછળ વાત કરી ની 4 અલગ અલગ રાસાયણિક દવાની વાત કરી, એમાંથી તમે કોઈ પણ માનો કે તમને અનુકૂળ આવે, નજીકના એગ્રો સેન્ટરમાં તમને મળતું હોય તો એ તમે ઉપયોગ કરી શકો. જ્યારે જો ઓછો ઉપદ્રવ હોય ને ત્યારે આપણે એવી ટૂંકમાં રાખવાનો કે કાર્બેન્ડાઝિમ મેન્કોજેબ કીધું અથવા ટેબુ સલ્ફર, આ બેમાંથી તમે કોઈ પણ એકનો ઉપયોગ કરીને જ્યારે ડ્રિન્ચિંગ કરશો ને તો એમાં પણ સારામાં સારું પરિણામ મળશે. પરંતુ જે ખેડૂત મિત્રોને અત્યારે 20 થી 25 દિવસ અથવા 30 દિવસની મગફળી છે અને કાળી ફૂગ દેખાતી નથી, અને જેવું અત્યારે જમીનમાં ભેજ હોય ને આપણે હાલવા જેવું ટૂંકમાં થાય ત્યારે ટ્રાઇકોડર્મા સુડોમોનાસ બેક્ટેરિયા અથવા સેપગ્રો બરોબર આનો આપણે એપ્લિકેશન કરી જ દેવાની. એટલે કાળી ફૂગ આવી પહેલાં જ આપણે તેનો કંટ્રોલ થઈ જાય. તો આ રીતે આપણે કાળી ફૂગથી આપણે આપણી મગફળીને બચાવી શકીએ. તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી પસંદ આવી હોય તો આપણા વિડીયોને લાઇક કરો. અને બીજો, તમારે મગફળીમાં અત્યારે શેનો પ્રશ્ન છે બરોબર તો એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો, એટલે આપણે ખ્યાલ આવે એનું સોલ્યુશન પણ આપણે કોમેન્ટ બોક્સમાં આપશું કે એના માટે આપણે શું કરવું. તો અને બીજો કે જે ખેડૂત મિત્રો પાછા આપણે નવા છે, ખાસ કરીને મિત્રો આપણે આ વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલને, અને વિડીયો ખાસ કરીને બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરજો. આભાર. જય જવાન જય કિસાન.